નમસ્કાર કિસાન ભાઈઓ, મંગલ એગ્રોમાં તમારું એકવાર ફિર સે સ્વાગત। આજે ગુજરાતના ખેડૂત સાયલા તાલુકાના ખેડૂત આવ્યા છે ટ્રેક્ટર ખરીદવા। મંગલ દિવસ અષાઢી બીજના દિવસે સાયલા તાલુકાના નવા ગામના ખેડૂતો આવ્યા છે, સાથે સરપંચ ભાઈ આવેલા છે, અભુભાઈ ગોબરભાઈ સરપંચ ઈ પણ સાથે આવેલા છે, અને 2 ટ્રેક્ટર લેવા આવ્યા હતા। તો એક અજયભાઈ ગોરધનભાઈ આ ટ્રેક્ટર લીધું, એક જગદીશભાઈએ ટ્રેક્ટર લીધું, અને એક સોંડાભાઈ લીંબાડા બાજુના ગામના છે, સોંડાભાઈ લીંબાડા, એને પણ ટ્રેક્ટર લીધું। ઈ તો જોવા આવ્યા હતા, આ લોકો લેવા આવ્યા તો પાડોશી ગામના હતા, તો કે એલા તમે લેવા આવ્યા તો મારે લેવું છે, તો કે હું એ લઈ લઉં। તો ઈ સોંડાભાઈ લીંબાભાઈએ આ 7.5 હોર્સ પાવર નું લોખંડ વ્હીલ વાળું લીધું છે। આજે તમામ 3 ખેડૂતોએ 7.5 હોર્સ પાવર ના ટ્રેક્ટર ખરીદેલા છે। પાટલા વાળા, પાછળ ઉભા રહીને ખેતી થઈ શકે, પાછળ ચાલીને પણ ખેતી થઈ શકે, પાટલો લાંબો થાય, પાટલો ટૂંકો થાય, બંને વ્હીલ પાટલાના અને ટ્રેક્ટરના બંને વ્હીલ સાંકડા પણ થાય, અને પહોળા કરવા હોય તો પહોળાઈ પણ થાય 40 ઇંચ। તો જગદીશભાઈ, હવે તમે આ ટ્રેક્ટર લેવાનું વિચાર્યું તો તમે ક્યાંય અડકે પડખે જોયું તું કે તમને કેવી રીતે તમે આ વિચાર કર્યો કે અમારે મંગલમાં ટ્રેક્ટર લેવા જવું છે? અમે આ મોબાઈલમાં વિડીયો જોઈને આવ્યા હતા, બરોબર, અને આજથી 2 દિવસ પહેલા અમે એક મશીન લઈ ગયા હતા, મશીન લઈ ગયા પોતાના માટે। બરોબર, પછી મારે પોતાના અનુભવથી મેં હાંક્યું, બરોબર, અમને સારું લાગ્યું, એટલે આજે બીજા 3 મશીન લેવા આવ્યા। બરોબર। તો આ જગદીશભાઈ 2 દિવસ પહેલા એક ટ્રેક્ટર લઈ ગયા 7.5 હોર્સ પાવર નું, એને ત્યાં ચલાવ્યું, 1 દિવસ 2 દિવસ ચલાવ્યું, ગામના ખેડૂતો ભેરા થયા, જોવા આવ્યા, શેઢા પાડોશી ને બધાય। તો બધાને એમ થયું કે ભાઈ અટાણે ટ્રેક્ટર તો ચોમાસાની સીઝન છે, તો આ તો આપણે હાલો ટ્રાય કરો, આપણા ગામમાં આવ્યું છે તો બીજા ખેડૂતોએ ટ્રાય કરી તો એને ઈઝી લાગ્યું, તો ઈ બીજા ખેડૂતો આ જગદીશભાઈ ને લઈને આવ્યા ટ્રેક્ટર લેવા। તો આ બધા ખેડૂતો મૂળ એક ગામના છે, તો આ ખેડૂતો બધા નવા ગામના છે। હા, નવા ગામ એટલે તમારે ત્યાં તાલુકો સાયલા તાલુકાનું નવા ગામ છે, જિલ્લો સુરેન્દ્રનગર છે, અને મોટા ભાગે કપાસની અને મગફળીની ખેતી, કપાસની જ કરો, બીજી મગફળી અને કપાસ પકવતા આ ખેડૂત છે। એટલે કહેવાનો મતલબ શું છે કે આજે લઈ ગયા, એને ટ્રાય કરી, 2 દિવસ હાંક્યું, બીજા ખેડૂતોએ જોયું, અને પછી બીજા ખેડૂતોને એમ થયું કે ચાલો આ તો આપણાથી ને હાલ છે, આમાં શું વાંધો, આ તો આના જેવું હું વીઘે 15 રૂપિયાની ખર્ચ આવે, બીજું શું જોઈ। આ કોઈના લોદર તોડવા નહીં ભાઈ, ટ્રેક્ટર વાળાને પૂછવા જાવ તો આજ મારે વાં જવું છે, મારા માઈસી ના લગ્ન છે, છોકરાની હગાઈમાં જવું છે, કાંઈક એવું ને એવું કાંઈક કાઠીનું વિભાવ હોય, આ કોઈના લોદર તોડવાની કઈ જરૂરત નહીં ભાઈ। 73,000 રૂપિયામાં હું લોદર તોડવાના હોય, આવીને લઈ જાવ। ચાલો, નમસ્કાર ખેડૂત ભાઈઓ।